થરાદ ખાતે પ્રોબેશન પીરિયડમાં મુકાયેલા નવા પીઆઈ એનએસ ખોખર થરાદ તાલુકાના વાડિયા ગામની મુલાકાતે પહોંચતા શાળાના વિદ્યાર્થીઓ, ગામના આગેવાનો અને શાળા દ્વારા પીઆઈ એનએસ ખોખરનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું। આ પ્રસંગે વાડિયા ગામને કલંકિત બદીથી મુક્ત કરવાનો એક જ ઉપાય શિક્ષણ હોવાનું જણાવી નવા પોલીસ અધિકારીએ બાળકોને પૂરતું શિક્ષણ અપાવવા પણ ઉપસ્થિત વાલીઓને હાકલ કરી હતી। થરાદ તાલુકાના વાડિયા ગામે થરાદ પીઆઈ એનએસ ખોખરે પણ મુલાકાત ટાણે વાડિયા ગામના યુવાનો અને મહિલાઓએ બહોળી સંખ્યામાં હાજર રહી પીઆઈનું વિશેષ માર્ગદર્શન મેળવ્યું હતું। તેમણે ગામના યુવાનોનું વ્યસનમુક્ત બનવા ખાસ અપીલ કરી હતી। પીઆઈએ વાડિયા ગામની વિદ્યાર્થીઓની શિસ્ત અને શાળાના સુઘડ માહોલની પ્રશંસા કરી વાડિયાનું ભવિષ્ય શિક્ષણ થકી દીપાવવા પણ સંદેશ આપ્યો હતો। વાડિયા ગામના લોકોને પીઆઈના આગમન સમયે સ્વામી વિવેકાનંદ, રાણી લક્ષ્મીબાઈ, ડોક્ટર આંબેડકર તથા એપીજે અબ્દુલ કલામની તસવીરો આપી પીઆઈનું સન્માન કર્યું હતું। આ કાર્યક્રમમાં પીએસઆઈ વીએસ દેસાઈ સહિત પોલીસ કર્મચારીઓ, વડગામડા સેન્ટરના સીઆરસી હરેશભાઈ ભાટી, વડગામડા શાળાના આચાર્ય સંજીવની પંચાલ, હેમજીભાઈ તથા વડગામડા ગ્રુપ પંચાયતના સરપંચ જેડી આશલ સહિત ગામના યુવાનો અને મહિલાઓએ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।